જિલ્લા ભાજપે 11 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરી દીધા છે। ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કાર્યકરો સસ્પેન્ડ થઈ ગયા છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પાર્ટીની કાર્યવાહી। પોર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા નૈનાબેન પરમાર અને તેમના પતિ રાજુ પરમાર પણ સસ્પેન્ડ થયા હોવાની જાણકારી મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, જે રીતના અપક્ષ ઉમેદવારોને લઈને કાર્યવાહીની વાત હતી, આ અત્યાર થતી જોવા મળી રહી છે। જો વડોદરા શહેર જિલ્લાના રાજકારણની વાત કરીએ તો જ્યારથી જે ઉમેદવારોના નામોની જાહેરાત થઈ છે ત્યારથી ભાજપમાં ભડકો જે છે તે થયો છે અને જે નારાજ કાર્યકર્તાઓ છે કે જેઓ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હતા અને ટિકિટ વાંચુક હતા, તેમની ટિકિટ ના મળતા તેમના દ્વારા જે છે તે પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ કરવામાં આવી હોવાના કારણ સાથે જે ભારતીય જનતા પાર્ટી જે જિલ્લા જે છે તેમના દ્વારા 11 જેટલા જે કાર્યકર્તાઓ છે તેમની સામે જે છે તે સસ્પેન્શનનો લેટર જે છે તે પાસ કરવામાં આવ્યો છે। એમાં સૌથી વધુ જો ચર્ચામાં કોઈ બેઠક હોય તો તે પોર બેઠક છે, કારણ કે નૈનાબેન પરમાર જે છે તે અને તેમના પતિ જે છે રાજુ પરમાર તેમને સસ્પેન્ડ જે છે કરવામાં આવ્યા છે, કારણ કે અંકિતા પરમારને ટિકિટ આપતા જે નૈનાબેન છે તેઓ નારાજ થયા હતા અને તેમને બળવો કરીને અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી જે છે તે નોંધાવી છે। અન્ય નામોની વાત કરીએ તો નરસિંહ તો હાલમાં જે અપક્ષ ઉમેદવારો કે જે પહેલા ભાજપમાં હતા હવે પોતાની રીતે દાવેદારી કરી રહ્યા છે, તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। બીજી તરફ ભરૂચમાં ભાજપે મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે। દૂધધારા ડેરીની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયેલા બળવાખોર આગેવાનોનું સસ્પેન્શન હવે રદ કરવામાં આવ્યું છે। અગાઉ સસ્પેન્ડ કરાયેલા વિનોદ પટેલ અને શાંતાબેન પટેલ સહિત 6 આગેવાનોનું સસ્પેન્શન રદ કરીને તેમને ફરી પક્ષમાં સ્થાન આપવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત અને એકજૂટ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે જિલ્લામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં સમર્થકો હતા તે પણ ઉપસ્થિત થતા જોવા મળ્યા છે। મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે હાલની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કે બળવાખોર આગેવાનોનું જે સસ્પેન્શન હતું તે રદ કરી દેવામાં આવ્યું છે ભાજપ તરફથી। મોરબીથી સમાચાર। ભાજપના સંગઠનમાં રાજકીય ફેરફાર। ભાજપ મહિલા મોરચાના શહેર પ્રમુખ અલ્પાબેન કક્કડે આપ્યું છે રાજીનામું। પાર્ટીમાં અવગણના થતી હોવાના આક્ષેપો સાથે રાજીનામું આપ્યું। પૂર્વ કાઉન્સિલર સીમાબેન સોલંકીએ ભાજપ છોડ્યું। પૂર્વ કાઉન્સિલર કૃષ્ણાબેને પણ આપ્યું છે રાજીનામું। મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અનેક રાજીનામાઓ સામે આવી રહ્યા છે। મોરબી મહાનગરપાલિકામાં ટિકિટ કપાતા ભાજપના પૂર્વ કાઉન્સિલર, મહિલા પ્રમુખ અને ત્યારબાદ બીજા એક કાર્યકર્તાએ પણ રાજીનામું આપ્યું છે। આપણે એમની સાથે સીધી વાત કરશું। અલ્પાબેન, શા માટે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે? મોરબી શહેર ભાજપ મહિલા મોરચાની પ્રમુખ તરીકે મેં 3 વર્ષ ફરજ બજાવેલી છે। 2 વર્ષ કાર્યકર્તા તરીકે જ્યારે મારા કામ બોલે છે, હું નથી કહેતી, મારું સોશિયલ મીડિયા ચેક કરો। પ્રજા કહે છે કે અલ્પાબેન તમારા આટલા મને 500+ ફોન આવેલા કે બેન કેમ તમારી સાથે આવું થયું, અમને તમારું નામ તો ફાઇનલ જ હતું, તમે રાત્રે 2 વાગે ફોન કરી તો 2 વાગે ચાલુ વરસાદે સ્ટ્રીટ લાઇટના, રોડ રસ્તાના, ગટરના બધા કામ કરેલા છે, તો તમારી સાથે અન્યાય કેમ? એટલે મારે પછી આજે રાજીનામું આપી અને મેં વોર્ડ નંબર 7માં અપક્ષમાં ઉમેદવારી નોંધાવેલી છે। અલ્પાબેન હતા જે મહિલા મોરચાના પ્રમુખ પણ રહી ચુક્યા છે। આપણી સાથે પૂર્વ કાઉન્સિલર છે, એમની સાથે વાત કરશું। સીમાબેન, તમે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી, શા માટે? અમે પક્ષ પાસે ટિકિટ તો માંગી હતી પણ કોઈ કારણોસર એ લોકોએ અમને આપી નથી અને અમારે અપક્ષ ઉમેદવારી નોંધવી જ નહોતી ને કોઈ પક્ષ સાથે પણ નહોતું જોડાવવું, પણ લોકચાહના એવી હતી, લોક લાગણીને માન આપીને અમારે આ પગલું ભરવું પડ્યું અને એટલા માટે જ અમારે અપક્ષ ભરવું પડ્યું છે। તમે પણ રાજીનામું આપ્યું છે, શું વાત છે? આજે અમે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તો પછી પક્ષ સાથે તો અમારા અત્યારે કોઈ જોડાણ છે જ નહીં। જો અપક્ષ જ લડવું છે અને એના માટે પણ અમારે રાજીનામું તો આપી દે અને સ્વેચ્છાએ આપેલું છે અમે। આપણી સાથે અન્ય એક કાઉન્સિલર છે કૃષ્ણાબેન, એને પણ આજે રાજીનામું આપ્યું છે। એકી સાથે 3 રાજીનામા પડ્યા છે, એમની સાથે વાત કરશું। કેમ રાજીનામું આપ્યું છે, કેમ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે? બેન, શા માટે રાજીનામું આપવું પડ્યું? રાજીનામું આપવું પડ્યું કેમ કે પક્ષના પ્રોટોકોલ મુજબ જે ભારતીય જનતા પાર્ટીનો પ્રોટોકોલ છે કે ભાઈ તમે પક્ષમાં નથી તો રાજીનામું જોશે, એટલે અમે સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું છે। એમને માગેલું નથી પણ અમે અમારી રીતે સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું છે। હું પૂર્વ કાઉન્સિલર વોર્ડ નંબર 8માં રહી ચૂકી છું અને મહિલા મોરચા મંત્રી પણ રહી ચૂકી છું, એટલા માટે અમે બંને હોદ્દા ઉપરથી અને સક્રિય સભ્યો ઉપરથી પણ અમે રાજીનામું સ્વેચ્છાએ આપેલું છે। એકી સાથે 3 હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો અને કાઉન્સિલરે રાજીનામા આપ્યા છે। અસંતોષ મોરબીની અંદર મહાનગરપાલિકાની ચૂંટણી લઈને જોવા મળી રહ્યો છે। કેમેરામેન સાથે રવિ વડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી।
ધાનેરામાં ચૂંટણી સમયે ભાજપના નેતા ભુવાજીના શરણે ભુવાજી પાસેથી ભાજપ આગેવાન સુરેશ પટેલે લીધા જીતના આશીર્વાદ. રમેલમાં જઈને સુરેશ પટેલ વેણ લેતા નજરે પડ્યા. સ્ટેજ પરથી પ્રચાર કરીને કમળને જીતાડવા કરી અપીલ. માતાજીએ જીતનું વેણ આપ્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તો અંધશ્રદ્ધાને લઈને જે દ્રશ્યો છે તે ખુદ ભાજપના જ કેટલાક નેતાઓ દ્વારા ફેલાવવામાં આવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. સ્ટેજ પરથી કમલને જીતાડવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જ્યાં આગળ ભૂવા ધૂણવા જેવી માનતાઓને લઈને લોકો ના પાડતા હોય છે અથવા તો સમજાવવાનો પ્રયાસ થતા હોય છે તે જગ્યાએ પહોંચ્યા છે ભાજપના નેતાઓ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગરમાવાના દિવસે ને દિવસે તેજ બનતા જાય છે. ત્યારે તાલાલા ગીરના આંકોલવાડી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય રેલી બાદ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિસાવદર મત વિસ્તારમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મુખ્ય આકર્ષણ રહ્યા હતા. તેમણે સ્થાનિક આગેવાન અને કાર્યકરો સાથે રેલી યોજી ગામમાં શક્તિ પ્રદર્શન કર્યું અને મોટી સંખ્યામાં એકત્રિત થયેલી જનમેદનીને સંબોધી હતી. સાથે જ ફોર્મની ખેંચતાણ પર ઇટાલિયાએ કહ્યું કે ફોર્મ ખેંચતાણમાં હિન્દી ફિલ્મો જેવા દ્રશ્યો સર્જાયા. हिंदी फिल्म में गुंडा અને હીરોનો જે આખે હામી હવાહબી બોલતે ને એના કરતા વધારે હવાહબી કાલ બોલી. હિન્દી ફિલ્મ જેવો સીન થઈ ગયો. ગાડીઓ આમ દોડે, માણસો આમ દોડે, કેમેરા વાળા. સુરત મહાનગરપાલિકા ચૂંટણીનો જંગ. સુરત મનપાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં. પ્રચાર દરમિયાન ધારાસભ્ય કુમાર કાનાણી બન્યા આકરા. આમ આદમી પાર્ટી પર કુમાર કાનાણીએ માર્યા ચાપખા. આમ આદમી પાર્ટીને જુઠ્ઠાણાઓની પાર્ટી ગણાવી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કહે છે કુમાર કાનાણી પત્ર લખે છે પરંતુ અધિકારીઓ કોઈ સાંભળતા નથી. જેના જવાબમાં કુમાર કાનાણીએ કહ્યું કે પત્ર લખીએ છે ત્યારે તાત્કાલિક કામ થાય છે. ઘણા બધા લખ્યા, બધા પત્રની વાત નહીં કરું, સમય નથી. પણ આવકના દાખલા માટે લાઈનો લાગી હતી. મેં સાંજે 4 વાગે પત્ર લખીને ફોન કર્યો કે પત્ર મોકલાવું છું. રાતના 2 વાગે લોકોની લાઈન લાગે છે, તડકો છે, વ્યવસ્થા નથી. સાહેબ સવારે 9 વાગે મંડપ નખાઈ ગયા, ઠંડા પાણી મુકાઈ ગયા, આખા લાઈટ બંધ થઈ ગયા. આ પરિણામ નથી તો શું છે? વડોદરામાં પહેલીવાર ભાજપે જિલ્લા પંચાયતની 4 બેઠક બિનહરીફ જીતી છે. જેને લઈને ભાજપ દ્વારા બિનહરીફ ઉમેદવારો સાથે શક્તિ પ્રદર્શન કરાયું હતું. પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલ જિલ્લા ભાજપ માટે ચાણક્ય સાબિત થયા. પહેલીવાર જિલ્લા પંચાયતની 4 બેઠક ગુતાલ, જરોદ, ચોરંદા અને રણોલી બિનહરીફ થઈ છે. તાલુકા પંચાયતની 19 નગરપાલિકાની 17 બેઠક મળી 40 બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી છે. સમગ્ર જિલ્લામાં કેસરિયા લહેર વ્યાપી છે. કારણ કે જિલ્લા પંચાયતની 4 સીટ, તાલુકા પંચાયતની 19 સીટ અને નગરપાલિકાની 17 સીટ વડોદરા જિલ્લા ભાજપને બિનહરીફ મળી છે. જે આજ સુધીના ઇતિહાસમાં અમારા માટે એક ગૌરવ. આ માટે જે કંઈ પ્રયત્નો થયા છે એમાં અમારા જિલ્લાના પ્રભારીશ્રી, અમારા સાથી મહામંત્રીઓ, અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને અમારી જિલ્લાની સમગ્ર ટીમે જે કઈ કાર્ય કર્યું છે અને હું ખૂબ ખૂબ અભિનંદન. હવે 40 બેઠકો બિનહરીફ કરવામાં સફળ રહ્યા છીએ ત્યારે એક વાત બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસ હતાશ અને નિરાશ છે. ચૂંટણીના જંગમાં જંગ શરૂ થાય એ પહેલા કોંગ્રેસ હારી ચૂકી છે અને એટલે જ તમે ગઈકાલે જે કંઈ પણ ઘટનાઓના સાક્ષી બન્યા એ તમામ ઘટનાઓ એ એમની હતાશા અને નિરાશાનું પરિણામ. ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર થતા રાજકીય માહોલ ગરમાયો. દબાણ અને ધાકધમકી વચ્ચે અડીખમ રહી ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું. પક્ષને વફાદાર કાર્યકરોને તક આપતા એકતા અને વિશ્વાસનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. નેતાઓએ ટિકિટ વહેંચણી દરમિયાન મતભેદ સ્વાભાવિક ગણાવી સંગઠન મજબૂત કરવાની વાત કરી. સાથે જ મુમતાજ પટેલના પ્રચારમાં જોડાવાને લઈને પણ સકારાત્મક સંકેત આપવામાં આવ્યા છે. જે ઉમેદવારો પર સામ દાન અને પદ્ધતિ અપનાવીને ઉમેદવાર પાછું ખેંચવાનું જે ભાજપની સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો તેની સામે જબરજસ્ત તાકાતથી ઉભા રહીને ફોર્મ પાછું નથી ખેંચાયું, નક્કી છે એવા લોકોને સન્માન કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો. તો મુમતાજબેન પણ ભરૂચ જિલ્લાના બેટી છે, ભરૂચ જિલ્લાની એ છે, અહમદ પટેલની દીકરી છે. એ પોતે પણ પ્રચાર કરવા ખુદ જ આવવાના છે. એમાં આશા રાખવાનો પ્રશ્ન એમની ફરજ પર છે
અમારી ફરજ છે કે અમે પ્રચારમાં બોલાવીએ એટલે આવવાના છે. તો ભાવનગરમાં હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો છે, જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ સામે કોંગ્રેસના જ ઉમેદવારના અપહરણની એફઆઈઆર નોંધાતા પરિસ્થિતિ ગરમાઈ હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ પર અપહરણના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ, જેના પગલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ લગભગ 6 કલાકથી વધુ ચાલેલા ઘમાસાણ બાદ તેઓ પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થયા. તે બાદ શહેર કોંગ્રેસ કાર્યાલયમાં હર્ષનો માહોલ છવાઈ ગયો અને મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા લાલભા ગોહિલને હાર પહેરાવી તિલક કરી તેમનું સ્વાગત કરાયું. આ દરમિયાન લાલભા ગોહિલે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમગ્ર સંગઠનનો આભાર માન્યો હતો. કોઈ સાથે વાત પણ નથી કરતો, મારા ઉપર એફઆઈઆર કરી, સીધા મારી ધરપકડ કરી. પણ મેં આપને કહ્યું હતું એમ મને ચોક્કસ ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે. આમાં બીજું આમાં મારો કોઈ રોલ નથી. પણ એ કોંગ્રેસ પક્ષને ડેમેજ કરવાનું જે આ લોકો કાવતરું કરી રહ્યા છે એમાં સફળતા ન મળે, કારણ કે ન્યાયતંત્ર ઉપર હજી સંપૂર્ણ વિશ્વાસ છે. હું અપેક્ષા રાખું છું કે પોલીસ તંત્ર એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો હાથો ન બને અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખને જે રીતે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે આ વાત કોઈ રીતે ચાલી ન શકે. હું આશા રાખું છું કે પોલીસ એ નિષ્પક્ષ રીતે તટસ્થતાથી ચૂંટણી યોજાય એમાં કામ કરશે. વાવ થરાદમાં જામ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ. ચૂંટણીમાં જીતાડવા માટે ભાજપ ધારાસભ્યના દંડવત પ્રણામ. દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ મોજરૂ ગામે ચૂંટણી દરમિયાન પ્રચારમાં પહોંચ્યા હતા. ઉમેદવારને જીતાડવા કર્યા હતા દંડવત પ્રણામ. કહ્યું, ભાજપ તરફથી કે અમારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો દંડવત પ્રણામ કરું છું. આ સીટ જીતાડી ભાજપના હાથ મજબૂત કરવા વિનંતી કરી. એક તરફ મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે બીજી તરફ મહેસાણા મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગામોનો એક પછી એક વિરોધ શરૂ થયો છે. ફતેપુરા ગામના ગ્રામજનો પોતાની જમીન બચાવવા આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. નવીન રિંગ રોડ, નવીન હાઈવે રોડની સાથે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ખેડૂતો એવા પશુપાલકોની આજીવિકા એવી કિંમતી જમીનોની જતી હોવાથી ગ્રામજનોમાં રોષ છે અને તેના પગલે આજે જમીનોને બચાવવા આવેદનપત્ર આપ્યું અને આંદોલનની ચીમકી ઉચ્ચારી. બધા ખેડૂતો મળી અને મેં કલેક્ટર સાહેબને એક વિનંતી કરવા આવ્યા છે, આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારે જે ગામમાં જમીનમાં જે ઇન્ડસ્ટ્રી ઝોન મૂક્યો છે એ બદલવા વિનંતી કરીએ છીએ. અને બીજું એક અમારું નાનું ગામ છે અને નાના ખેડૂતો છે, 2-2.5 વીઘા જમીનવાળા છે અને એમાં નગરપાલિકાએ જે 40% ઇસ્યુ મૂક્યો છે તો 40% કપાતો અમારા ખેડૂતો જોડે કોઈ જમીન રહેતી નથી. પંચમહાલના ઘોગંબાની રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી. હર્ષ સંઘવીએ પરોલી મંદિર ખાતે દર્શન કર્યા, બાદમાં કાર્યકરના ઘરે ભોજન કર્યું. ઘોગંબા બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડા ભગવાનને માલ્યાર્પણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી બાઇક રેલીમાં જાતે જ બાઇક હંકારી સભા મંડપ ખાતે પહોંચ્યા હતા. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોવા મળ્યા હતા. તમામ લોકોને સંબોધન કરવાનો પ્રયાસ પણ, તેમના તરફથી એક મેસેજ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પહેલા તો તેઓ મંદિરમાં પહોંચ્યા, દર્શન કર્યા, ત્યારબાદ ભાજપના જે કાર્યકર્તા, જે સ્થાનિક ત્યાંના નેતાઓ છે તેમની સાથે મુલાકાત કરતી હતી, વાતચીત પણ કરી હતી. સ્વાભાવિક છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અલગ અલગ મુદ્દાઓ પર જ્યારે ચર્ચા ચાલી રહી છે તો એક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બાઇક પર રેલી જે એક નાનકડું આયોજન કરવામાં આવ્યું હતું તે પણ સ્વયં ચલાવી અને તેમાં ભાગ બન્યા હતા.